પ્રકરણ 7. પ્રાણીઓમાં રચનાકીય આયોજન. સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ્સ. તમે આગળના પ્રકરણમાં પ્રાણી સૃષ્ટિના વિશાળ વિવિધતા ધરાવતા એક કોષીય તેમજ બહુકોષીય સજીવોનો અભ્યાસ કર્યો. એક કોષી સજીવોમાં બધા જ કાર્યો જેવા કે પાચન, શ્વસન તથા પ્રજનન એક જ કોષ દ્વારા સંપન્ન થાય છે. બહુકોષી સજીવોના જટિલ શરીરમાં ઉપરની મૂળભૂત પ્રક્રિયાઓ જુદા જુદા કોષોના સમૂહ દ્વારા વ્યવસ્થિત રૂપે પૂર્ણ થાય છે. સરળ પ્રાણી જળવ્યાળ એટલે કે હાઇડ્રાનું શરીર જુદા જુદા પ્રકારના કોષોનું બનેલ હોય છે, જેમાં પ્રત્યેક પ્રકારોમાં કોષોની સંખ્યા હજારોમાં હોય છે. મનુષ્યનું શરીર અબજો કોષોનું બનેલ હોય છે, જે વિભિન્ન કાર્યોને પૂર્ણ કરે છે. આ કોષો શરીરમાં એક સાથે કેવી રીતે કામ કરે છે? બહુકોષી સજીવોમાં સમાન કોષોનો સમૂહ આંતરકોષીય ઘટકો સાથે એક ચોક્કસ કાર્ય કરે છે. કોષોનું આવું સંગઠન પેશી કહેવાય છે. તમને આશ્ચર્ય થશે કે બધા જટિલ પ્રાણીઓનું શરીર માત્ર 4 પ્રકારની મૂળભૂત પેશીઓનું બનેલ હોય છે. આ બધી પેશીઓ એક ચોક્કસ માત્રા અને ભાતમાં સંગઠિત થઈને અંગોનું નિર્માણ કરે છે, જેમ કે જઠર, ફેફસા, હૃદય અને મૂત્રપિંડ. જ્યારે 2 કે 2 થી વધુ અંગો તેમની ભૌતિક અને અથવા કે રાસાયણિક આંતરક્રિયા દ્વારા નિશ્ચિત કાર્યો કરવા સાથે મળીને અંગતંત્રનું નિર્માણ કરે છે. દાખલા તરીકે પાચનતંત્ર, શ્વસનતંત્ર વગેરે. સમગ્ર શરીરની જૈવિક ક્રિયાઓ કોષો, પેશીઓ, અંગ અને અંગતંત્રમાં શ્રમ વિભાજન દ્વારા પૂર્ણ થાય છે, અને પૂર્ણ એવી રીતે થાય છે કે જે શરીરને જીવંત રાખવા માટે યોગદાન પૂરું પાડે છે. પ્રાણી પેશીઓ એનિમલ ટિશ્યુઝ. કોષોના કાર્યોને અનુલક્ષીને તેની રચના બદલાતી રહે છે. તેથી પેશીઓ જુદા જુદા પ્રકારની હોય છે અને મુખ્યત્વે 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. 1. અધિચ્છદીય પેશી. 2. સંયોજક પેશી. 3. સ્નાયુ પેશી. 4. ચેતાપેશી. અધિચ્છદીય પેશી એપિથેલિયલ ટિશ્યુ. આપણે સામાન્ય રીતે અધિચ્છદીય પેશીને અધિચ્છદ કહીએ છીએ. આ પેશીમાં એક મુક્ત સપાટી હોય છે જે દેહજળ અથવા બાહ્ય વાતાવરણના સંપર્કમાં રહે છે અને આ રીતે શરીરના કેટલાક ભાગોને આવરણ અથવા અસ્તર પૂરું પાડે છે. ઓછું આંતરકોષીય આધારક ધરાવતા કોષો સઘન ગોઠવણી દર્શાવે છે. અધિચ્છદીય પેશી 2 પ્રકારની હોય છે, જેમ કે સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદના કોષો એક સ્તરીય ગોઠવણી ધરાવે છે અને દેહગુહાઓ, વાહિનીઓ અને નલિકાઓના અસ્તર તરીકે વર્તે છે. સંયુક્ત અધિચ્છદ 2 કે 2 થી વધુ સ્તરીય ગોઠવણી ધરાવે છે અને તેનું કાર્ય રક્ષણાત્મક હોય છે, જેમ કે આપણી ત્વચા. કોષોના રચનાત્મક રૂપાંતરણના આધારે સરળ અધિચ્છદ પેશીને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે 1. લાદીસમ, 2. ઘનાકાર, 3. સ્તંભાકાર. અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષોના એક પાતળા સ્તરથી લાદીસમ અધિચ્છદ પેશી બનેલી છે. આ પેશી રુધિરવાહિનીઓની દિવાલ, ફેફસાના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે, જે પ્રસરણ સીમા તરીકેનું કાર્ય કરે છે. ઘનાકાર અધિચ્છદ એક સ્તરીય ઘનાકાર કોષોની બનેલ હોય છે. આ સામાન્યતઃ ગ્રંથિઓની નલિકાઓ, મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકા એટલે કે નેફ્રોનના
નલિકાકાર ભાગોમાં જોવા મળે છે. તેનું મુખ્ય કાર્ય સ્ત્રાવ અને શોષણનું છે. મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાના નિકટવર્તી ગૂંચળામય નલિકા PCT ની અધિચ્છદ સપાટી પર સૂક્ષ્માંકુરો હોય છે. સ્તંભાકાર અધિચ્છદ લાંબા અને પાતળા કોષોના એક સ્તરથી બનેલ હોય છે. તેમના કોષ કેન્દ્રો તલસ્થ ભાગે હોય છે. તે મુક્ત સપાટી સૂક્ષ્માંકુરો ધરાવી શકે છે. તે જઠર અને આંતરડાની અંતઃસ્થ સપાટી એટલે કે અસ્તર પર જોવા મળે છે અને તે સ્ત્રાવ તથા શોષણમાં મદદ કરે છે. જો ઘનાકાર અથવા સ્તંભાકાર કોષોની મુક્ત સપાટી પક્ષમો ધરાવતી હોય તો તેને પક્ષમલ અધિચ્છદ કહે છે. તેનું કાર્ય સૂક્ષ્મકણો અથવા શ્લેષ્મને ચોક્કસ દિશામાં ધકેલવાનું હોય છે. તે મુખ્યતઃ શ્વાસવાહિકાઓ તથા અંડવાહિની જેવા પોલા અંગોની અંતઃસપાટી પર જોવા મળે છે. કેટલાક સ્તંભાકાર અથવા ઘનાકાર કોષો સ્ત્રાવ કરવા માટે વિશિષ્ટ રીતે રૂપાંતરણ પામે છે અને તેઓને ગ્રંથિલ અધિચ્છદ કહે છે. તેઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે, જેમ કે એક કોષીય કે જે છૂટાછવાયા ગ્રંથિલ કોષોની બનેલ હોય છે, જેમાં અન્નમાર્ગના ગોબલેટ કોષો, અને બહુકોષીય કે જે કોષોના સમૂહથી બને છે, જેમ કે લાળ ગ્રંથિ. સ્ત્રાવના નિકાલના પ્રકારના આધારે ગ્રંથિઓને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, જેમ કે બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. બાહ્યસ્ત્રાવી ગ્રંથિ શ્લેષ્મ, લાળ, કર્ણમીણ, તેલ, દૂધ, પાચક ઉત્સેચકો અને અન્ય કોષીય નીપજોનો સ્ત્રાવ કરે છે. આ બધી નીપજો વાહિનીઓ તથા નલિકાઓના માધ્યમ દ્વારા નિકાલ પામે છે. તેનાથી વિપરીત અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વાહિનીઓ ધરાવતી નથી. તેની નીપજને અંતઃસ્ત્રાવો કહે છે, જે ગ્રંથિમાંથી સીધા તરલમાં સ્ત્રવિત થાય છે. સંયુક્ત અધિચ્છદ એક કરતાં વધારે સ્તર એટલે કે બહુસ્તરીયની બનેલ હોય છે અને આથી સ્ત્રાવ અને શોષણમાં તેની ભૂમિકા સીમિત હોય છે. તેનું મુખ્ય કાર્ય રાસાયણિક અને યાંત્રિક તાણ સામે રક્ષણ પૂરું પાડવાનું હોય છે. તે ત્વચાની શુષ્ક સપાટી, મુખગુહાની ભીની સપાટી, કંઠનળી, લાળગ્રંથિઓ અને સ્વાદુપિંડ નલિકાઓની અંતઃસપાટીને આવરિત કરે છે. આ અધિચ્છદના બધા જ કોષો એકબીજા સાથે ઓછા આંતરકોષીય પદાર્થો દ્વારા જોડાયેલા રહે છે. લગભગ બધી પ્રાણી પેશીઓમાં કોષોના વિશિષ્ટ જોડાણ વ્યક્તિગત કોષોને રચનાત્મક અને કાર્યાત્મક જોડાણ પ્રદાન કરે છે. અધિચ્છદ અને અન્ય પેશીઓમાં 3 પ્રકારના કોષીય જોડાણ જોવા મળે છે, જેમ કે દ્રઢ, અભિલગ્ન અને અવકાશી જોડાણ. દ્રઢ જોડાણ પદાર્થોને પેશીની બહાર નીકળતા અટકાવે છે. અભિલગ્ન જોડાણ પાસેના કોષોને એકબીજાથી જોડવાનું કામ કરે છે. અવકાશી જોડાણ કોષોના કોષીય દ્રવ્યને એકબીજા સાથે જોડીને આયનો તથા નાના અણુઓ તેમજ કેટલીકવાર બૃહદ અણુઓને ત્વરિત સ્થળાંતરણ માટે અનુકૂળતા પૂરી પાડે છે. સંયોજક પેશી કનેક્ટિવ ટિશ્યુ. જટિલ પ્રાણીઓના શરીરમાં સંયોજક પેશી વિસ્તૃત રૂપે ફેલાયેલ હોય છે. સંયોજક પેશીનું નામ શરીરની અન્ય પેશીઓ અને અંગોને એકબીજા સાથે જોડવા તથા અવલંબનના આધારે આપવામાં આવ્યું છે. સંયોજક પેશીમાં શિથિલ પેશીથી લઈને વિશેષ પ્રકારની પેશીઓમાં કાસ્થિ, અસ્થિ, મેદપૂર્ણ તથા રુધિરનો સમાવેશ થાય છે. રુધિર સિવાય બધી જ સંયોજક પેશીના કોષો રચનાત્મક પ્રોટીનના તંતુ સ્ત્રવિત કરે છે.
જેને કોલેજન અથવા ઇલાસ્ટિન કહે છે. તંતુઓ પેશીઓને મજબૂતાઈ, સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું પ્રદાન કરે છે. આ કોષો રૂપાંતરિત પોલિસેકેરાઇડ્સનો સ્ત્રાવ પણ કરે છે કે જે કોષો અને તંતુઓની વચ્ચે જમા થઈને મેટ્રિક્સ એટલે કે આધારક દ્રવ્યો તરીકે વર્તે છે. સંયોજક પેશીને 3 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે. 1. શિથિલ સંયોજક પેશી, 2. સઘન સંયોજક પેશી અને 3. વિશિષ્ટ સંયોજક પેશી. શિથિલ સંયોજક પેશીમાં કોષો તેમજ તંતુઓ એકબીજા સાથે અર્ધતરલ આધારક પદાર્થમાં શિથિલતાથી ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે તંતુ ઘટક પેશી કે જે ત્વચાની નીચે આવેલ હોય છે. ઘણી વખત તે અધિચ્છદ પેશી માટે આધારકીય માળખાનું કાર્ય કરે છે. તે તંતુકોષો, કોષો કે જે તંતુઓનું નિર્માણ કરે છે, બૃહદ કોષો, ભક્ષક કોષો અને માસ્ટ કોષો ધરાવે છે. મેદપૂર્ણ પેશી બીજી શિથિલ સંયોજક પેશી છે જે મુખ્યત્વે ચામડીની નીચે આવેલી હોય છે. આ પેશીના કોષો મેદના સંગ્રહ માટે વિશિષ્ટકરણ પામેલ હોય છે, જે વધારાના પોષક પદાર્થો કે જે ત્વરિત રીતે ઉપયોગમાં લેવાતા નથી તે મેદમાં રૂપાંતરણ પામે છે અને આ પેશીમાં સંગ્રહિત થાય છે. સઘન સંયોજક પેશીમાં તંતુ તેમજ તંતુકોષો સઘન રીતે ગોઠવાયેલા હોય છે. તંતુઓની ગોઠવણી નિયમિત અને અનિયમિત ભાત દર્શાવે છે અને તેને સઘન નિયમિત અને સઘન અનિયમિત પેશી કહે છે. સઘન નિયમિત સંયોજક પેશીઓમાં સમાંતર તંતુઓના ગુચ્છાની વચ્ચે કોલેજન તંતુઓ હરોળમાં ગોઠવાયેલા હોય છે. સ્નાયુબંધ કે જે કંકાલ સ્નાયુઓને હાડકાં સાથે જોડે છે અને અસ્થિબંધ કે જે એક હાડકાને બીજા સાથે જોડે છે તે તેનું ઉદાહરણ છે. સઘન અનિયમિત સંયોજક પેશીમાં તંતુકોષો અને ઘણા બધા તંતુઓ, મુખ્યત્વે કોલેજન, વિવિધ ગોઠવણી દર્શાવે છે. આ પેશી ત્વચામાં આવેલી છે. કાસ્થિ, અસ્થિ અને રુધિર વિશિષ્ટીકરણ પામેલ સંયોજક પેશીઓ છે. કાસ્થિનું આંતરકોષીય દ્રવ્ય કઠણ, સ્થિતિસ્થાપક અને દબાણ સામે પ્રતિરોધી હોય છે. આ પેશીના કોષો કોન્ડ્રોસાઇટ્સ સ્વયં સ્ત્રવિત આધારકમાં નાની ગુહાઓમાં બંધ સ્વરૂપે હોય છે. પૃષ્ઠવંશી ભ્રૂણમાં જોવા મળતી મોટા ભાગની કાસ્થિઓ પુખ્ત અવસ્થામાં અસ્થિ સ્વરૂપે પ્રતિસ્થાપિત થઈ જાય છે. કાસ્થિ નાકનો ટોચનો ભાગ, બાહ્ય કર્ણ જોડાણ, કર્ણપલ્લવ, કરોડ સ્તંભના પાસ પાસેના અસ્થિઓની વચ્ચે તથા પગમાં અને હાથમાં જોવા મળે છે. અસ્થિ સખત અને અસ્થિતિસ્થાપક આધારક દ્રવ્ય ધરાવે છે કે જે કેલ્શિયમ ક્ષારો અને કોલેજન તંતુઓથી સમૃદ્ધ હોય છે કે જે અસ્થિને મજબૂતાઈ આપે છે. તે શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. અસ્થિ કોમળ પેશીઓ તથા અંગોને આધાર અને રક્ષણ આપે છે. અસ્થિકોષો ઓસ્ટિયોસાઇટ્સ કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે. પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. અસ્થિ કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પર ક્રિયા દ્વારા હલનચલન પ્રદાન કરે છે. કેટલાક અસ્થિઓમાં અસ્થિમજ્જા રુધિરકોષોના ઉત્પાદન માટેનું સ્થાન છે. રુધિર પ્રવાહી સંયોજક પેશી છે જે રુધિરરસ, રક્તકણ, આરબીસી, શ્વેતકણ, ડબ્લ્યુબીસી અને રુધિર કણિકાઓ ધરાવે છે. તે મુખ્ય પરિસંચારી તરલ પરિવહન પામતું પ્રવાહી છે જે
વિભિન્ન પદાર્થોના પરિવહનમાં મદદ કરે છે. આના વિશે તમે વિસ્તૃતમાં પ્રકરણ 17 અને 18માં અભ્યાસ કરશો. સ્નાયુ પેશી, મસલ ટિશ્યુ. દરેક સ્નાયુ ઘણા બધા લાંબા નળાકાર તંતુઓના બનેલ હોય છે, જે સમાંતર પંક્તિઓમાં ગોઠવાયેલા હોય છે. આ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલા હોય છે, જેને સ્નાયુ તંતુકો માયોફાઇબ્રિલ કહે છે. બધા સ્નાયુ તંતુઓ ઉત્તેજનાના પ્રતિસાદ રૂપે તાલબદ્ધ રીતે સંકુચિત એટલે કે ટૂંકા થઈ જાય છે તથા પુનઃ લાંબા થઈને તેઓ શિથિલન પામે છે, એટલે કે મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરે છે. સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને સાનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. સામાન્યતઃ શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્નાયુ પેશી 3 પ્રકારની હોય છે, જેમ કે કંકાલ સ્નાયુ પેશી, સરળ અરેખિત સ્નાયુ પેશી અને રુદ્ધ સ્નાયુ પેશી. કંકાલ સ્નાયુ પેશી ગાઢ રીતે કંકાલના અસ્થિઓ સાથે જોડાઈને રહે છે. લાક્ષણિક સ્નાયુ જેમ કે દ્વિશિર, બાહુના બાયસેપ્સ સ્નાયુમાં રેખીય કંકાલ સ્નાયુ તંતુઓ સમૂહમાં એક સાથે સમાંતર સ્વરૂપે જોવા મળે છે. સ્નાયુ પેશીના સમૂહને બધી જ બાજુ એક સખત સંયોજક પેશીનું આવરણ આવેલ હોય છે. આ પેશી વિશે તમે પ્રકરણ 20માં વિસ્તૃતમાં અભ્યાસ કરશો. સરળ સ્નાયુ પેશીના તંતુઓ બંને છેડેથી અણીવાળા એટલે કે ત્રાકાકાર હોય છે અને તેમાં પટ્ટા જોવા મળતા નથી. કોષીય સંધિ તેને એક સાથે જોડાયેલી રાખે છે તથા તે સંયોજક પેશીના આવરણથી ઢંકાઈને સમૂહમાં સાથે રહે છે. રુધિરવાહિનીઓ, જઠર અને આંતરડા જેવા અંતઃસ્થ અંગોની દિવાલમાં આ પ્રકારની સ્નાયુ પેશી જોવા મળે છે. સરળ સ્નાયુ પેશી અનૈચ્છિક હોય છે, કારણ કે તેની ક્રિયાવિધિ પર સીધું નિયંત્રણ હોતું નથી. જેવી રીતે કંકાલ સ્નાયુ પેશીઓનું આપણી ઈચ્છાથી સંકોચન પ્રેરી શકીએ છીએ, તેવી રીતે આ પેશીને આપણી ઈચ્છા અનુસાર સંકોચન કરાવી શકતા નથી. હૃદ સ્નાયુ પેશી સંકોચનશીલ પેશી છે, જે માત્ર હૃદયમાં જ જોવા મળે છે. હૃદ સ્નાયુ પેશીના કોષો કોષીય જોડાણ દ્વારા કોષરસ પટલ વડે એકરૂપ થઈને ચોંટેલા રહે છે. સંચાર સંધિઓ એટલે કે અધિબિંબના કેટલાક જોડાણ બિંદુઓ કોષોને એક એકમ સ્વરૂપે સંકોચન કરે છે, એટલે કે જ્યારે એક કોષ સંકોચન માટે સંકેત ગ્રહણ કરે તો ત્યારે બીજો નજીકનો કોષ પણ સંકોચન માટે પ્રેરિત થાય છે. ચેતાપેશી, ન્યુરલ ટિશ્યુ. ચેતાપેશી બદલાતી અવસ્થાઓ પર મહત્તમ નિયંત્રણ માટે પ્રતિચાર દર્શાવે છે. ચેતાકોષ ચેતાતંત્રનો એકમ કે જે ઉત્તેજનાશીલ કોષ છે. ચેતાધાર કોષ કે જે ચેતાતંત્રનો બાકીનો ભાગ બનાવે છે તથા ચેતાકોષને રક્ષણ અને આધાર આપે છે. આપણા શરીરમાં આધાર કોષો ચેતાપેશીનું અડધાથી વધારે કદ બનાવે છે. જ્યારે એક ચેતાકોષ અનુકૂળ રીતે ઉત્તેજિત થાય છે, ત્યારે વીજ પરિવર્તન એટલે કે વિક્ષોભ સર્જાય છે, જે ખૂબ જ ઝડપી કોષરસ પટલ પર ગતિ કરે છે અને આ પરિવર્તન ચેતાકોષના અંતિમ છેડા પર અથવા આઉટપુટ ઝોન પર પહોંચે છે તથા આસપાસના ચેતાકોષ તેમજ અન્ય કોષોને ઉત્તેજિત કરે છે અથવા તેઓને ઉત્તેજિત થતાં અટકાવે છે. અંગ
અને અંગતંત્ર, ઓર્ગન એન્ડ ઓર્ગન સિસ્ટમ. બહુકોષી પ્રાણીઓમાં ઉપર વર્ણવેલ મૂળભૂત પેશીઓ સંગઠિત થઈ અંગો બનાવે છે કે જે એકત્રિત થઈને અંગતંત્રની રચના કરે છે. આ રીતનું સંગઠન લાખો કોષો ધરાવતા સજીવની બધી જ ક્રિયાઓને વધુ કાર્યદક્ષ તેમજ ખૂબ જ સારા સંકલન સ્વરૂપે ચલાવવામાં આવશ્યક હોય છે. શરીરના પ્રત્યેક અંગ એક કે એકથી વધુ પ્રકારની પેશીઓ વડે બનેલ હોય છે. ઉદાહરણ સ્વરૂપે આપણું હૃદય 4 પ્રકારની પેશીઓ ધરાવે છે: અધિચ્છદ, સંયોજક, સ્નાયુ તથા ચેતાપેશી. ધ્યાનપૂર્વકના અભ્યાસ પરથી આપણે એ નોંધીએ કે અંગ અને અંગતંત્રોની જટિલતા એક નિશ્ચિત દેખીતી પ્રવૃત્તિને પ્રદર્શિત કરે છે. કેટલીક દેખીતી પ્રવૃત્તિ એક ઉદ્વિકાસકીય પ્રવૃત્તિ કહેવાય છે. આના વિશે તમે ધોરણ 12માં અભ્યાસ કરશો. અહીંયા તમને 3 સજીવોના વિભિન્ન ઉદ્વિકાસકીય સ્તર વિશે બતાવવામાં આવી રહ્યું છે, જેમાં બાહ્યાકાર વિદ્યા અને અંતઃસ્થ વિદ્યાના સંગઠન તેમજ ક્રિયાવિધિ વિશે જાણકારી પ્રાપ્ત થશે. બાહ્યાકાર વિદ્યા એટલે સ્વરૂપો કે બહારથી દેખાતા લક્ષણોનો અભ્યાસ. વનસ્પતિ અને સૂક્ષ્મજીવો વિશે બાહ્યાકાર વિદ્યાનો અર્થ આ જ થાય છે. પ્રાણીઓમાં બાહ્યાકાર વિદ્યાનો અર્થ શરીરના બહારથી દેખાતા અંગો કે ભાગોનો અભ્યાસ થાય છે. પ્રાણીઓમાં અંતઃસ્થ વિદ્યા પારંપરિક રીતે આંતરિક અંગોની રચનાના અભ્યાસ માટે ઉપયોગી છે. તમે અળસિયું, વંદો તથા દેડકાની બાહ્યાકાર તેમજ અંતઃસ્થ વિદ્યાનો અભ્યાસ કરશો કે જે અપૃષ્ઠવંશી તથા પૃષ્ઠવંશીનું પ્રતિનિધિત્વ કરે છે. અળસિયું અર્થવમ. અળસિયું લાલાશ પડતા કથ્થઈ રંગનું સ્થળચર અપૃષ્ઠવંશી પ્રાણી છે, જે ભેજયુક્ત જમીનના ઉપરના સ્તરમાં નિવાસ કરે છે. દિવસ દરમિયાન તે જમીનની અંદર દરમાં રહે છે, જે તે માટીને ખોદીને અથવા ભક્ષણ કરીને બનાવે છે. બગીચામાં તેના દ્વારા ઉત્સર્જિત મળ દ્વારા તેને શોધી શકાય છે, જેને વર્મ કાસ્ટિંગ કહે છે. ફેરેટીમા અને લુમ્બ્રિકસ સામાન્ય રીતે ભારતીય અળસિયા છે. બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી. અળસિયાનું શરીર લાંબુ, નળાકાર અને 100થી વધુ સરખા ટૂંકા ખંડો 100 to 120 સમખંડોમાં વહેંચાયેલું હોય છે. શરીરની પૃષ્ઠ સપાટીએ લંબ અક્ષે એક ગાઢ પૃષ્ઠ મધ્યરેખા એટલે કે પૃષ્ઠ રુધિર વાહિની આવેલી હોય છે. વક્ષ બાજુની ઓળખ તે બાજુએ આવેલા જનન છિદ્રો દ્વારા થાય છે. અગ્રછેડે મુખ અને મુખાગ્ર આવેલા હોય છે. મુખાગ્ર એટલે કે મુખદ્વારની ફરતે છાજલી જેવો ભાગ બનાવે છે. તેની મદદથી તે માટીને જોરથી છીણીને પાતળી તિરાડ પાડી અતિ મંદ ગતિએ આગળ ખસે છે. મુખાગ્ર સંવેદી રચના છે. પ્રથમ ખંડને પરિતુંડ એટલે કે મુખખંડ કહે છે, જેમાં મુખ આવેલું હોય છે. પરિપક્વ અળસિયામાં 14 થી 16 ખંડો ગ્રંથિમય પેશીના ઘેરા પટ્ટાથી આવરિત થયેલ છે, જેને વલયિકા કહે છે. આથી તેનું શરીર સ્પષ્ટ રીતે 3 વિસ્તારમાં પૂર્વ વલયિકા, વલયિકા અને પશ્ચવલયિકા પ્રદેશમાં વિભાજિત થયેલું હોય છે. 5 to 9 ખંડોમાં આંતરખંડીય ખાંચોમાં પ્રત્યેક વક્ષ પાર્શ્વ બાજુ પર 4 જોડ શુક્ર સંગ્રહાશય છિદ્રો આવેલા હોય છે. 14માં ખંડની મધ્ય વક્ષ રેખાએ એક જ માદા જનન છિદ્ર આવેલું હોય છે. એક જોડ નર જનન છિદ્ર 18માં ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ આવેલ હોય છે. શરીર
સપાટી પર અતિ સૂક્ષ્મ અસંખ્ય છિદ્રો ખુલે છે, જેને ઉત્સર્ગ છિદ્રો કહે છે. શરીરના પ્રથમ, છેલ્લા અને વલયિકા સિવાય દરેક દેહખંડમાં એસ આકારના વજ્રકેશો જોવા મળે છે, જે પ્રત્યેક ખંડની મધ્યમાં સ્થિત અધિચ્છદીય ગર્તમાં ખૂંપાયેલા હોય છે. વજ્રકેશ બહાર કાઢી શકાય છે તથા પાછા ખેંચાઈ શકે છે, તેમજ પ્રચલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અંતઃસ્થ વિદ્યા એનાટોમી. અળસિયાની શરીર દિવાલ બહારથી એક પાતળા અકોષીય ક્યુટિકલ વડે ઢંકાયેલ હોય છે. તેની નીચે અધિચર્મ, બે સ્નાયુ સ્તરો, વર્તુળી અને આયામ અને સૌથી અંદરની તરફ દેહકોષ્ઠીય અધિચ્છદ જોવા મળે છે. અધિચર્મ સ્તંભીય અધિચ્છદીય કોષોના એક સ્તરથી બનેલ હોય છે કે જે સ્ત્રાવી ગ્રંથિ કોષો પણ ધરાવે છે. પાચન માર્ગ સીધી નલિકા છે અને શરીરના પ્રથમથી અંતિમ ખંડ સુધી લંબાયેલ હોય છે. અગ્રસ્થ મુખ એ મુખગુહા 1 to 3 ખંડોમાં ખુલે છે, જે સ્નાયુલ કંઠનળીમાં ખુલે છે. નાની સાંકડી નલિકામય અન્નનળી 5 to 7 ખંડો એ સ્નાયુલ પેશણી 8 to 9 ખંડો સુધી વિસ્તરેલી હોય છે. તે માટીના કણો અને કોહવાયેલા પર્ણો વગેરેને ભરડીને ભૂક્કો કરે છે. જઠર 9 થી 14 ખંડ સુધી વિસ્તરેલું હોય છે. અળસિયાનો ખોરાક કોહવાયેલા પર્ણો અને માટીમાં મિશ્રિત કાર્બનિક પદાર્થ હોય છે. જઠરમાં આવેલ કેલ્સીફેરસ ગ્રંથિઓ હ્યુમસમાં રહેલ હ્યુમિક એસિડને તટસ્થ બનાવે છે. આંતરડું 15મા ખંડથી શરૂ થઈને છેલ્લા ખંડ સુધી સળંગ હોય છે. 26મા ખંડમાં આંતરડામાંથી એક જોડ ટૂંકા અને શંકુ આકારના અંધાંત્રો ઉદ્ભવે છે. 26 થી 95 ખંડોની વચ્ચે આવેલ આંતરડાની વિશિષ્ટતા એ છે કે તેની પૃષ્ઠ દિવાલ આંતરિક મધ્ય વલન પામે છે, જેને ભિત્તિભંજ કહે છે. તે આંતરડામાં શોષણ સપાટીમાં વધારો કરે છે. આંત્રમાર્ગ શરીરના છેલ્લા ખંડમાં એક ઊભી ફાટ સ્વરૂપે ખુલે છે, જેને મળદ્વાર કહે છે. ખોરાકમાં ગ્રહણ કરેલ કાર્બનિક તત્વોથી ભરપૂર માટી પાચન માર્ગમાં આગળ વધતા પાચક ઉત્સેચકો દ્વારા જટિલ ખોરાક અભિશોષિત થઈ શકે તેવા સરળ નાના ઘટકોમાં રૂપાંતરણ થાય છે. આ સરળ અણુઓ આંત્રપટલો દ્વારા શોષાય છે અને ઉપયોગમાં લેવાય છે. ફેરેટીમાં અળસિયામાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. રુધિરાભિસરણ તંત્રમાં રુધિરવાહિનીઓ, કેશિકાઓ અને હૃદયનો સમાવેશ થાય છે. બંધ રુધિરાભિસરણ તંત્રને લીધે રુધિર હૃદય અને રુધિરવાહિનીઓમાં જોવા મળે છે. સંકોચનને લીધે રુધિર વહન ફક્ત એક જ માર્ગીય બનાવે છે. નાની રુધિરવાહિનીઓ રુધિરને અન્નમાર્ગ, ચેતારજ્જુ અને શરીર દિવાલ સુધી પહોંચાડે છે. રુધિર ગ્રંથિઓ ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. તે રુધિર કોષો અને હિમોગ્લોબિનનું ઉત્પાદન કરે છે કે જે રુધિર રસમાં દ્રાવ્ય થાય છે. રુધિર કોષોની પ્રકૃતિ ભક્ષક પ્રકારની હોય છે. અળસિયામાં વિશિષ્ટ પ્રકારના શ્વસનાંગોનો અભાવ હોય છે. શ્વસનમાં વાયુ વિનિમય ભીનાશવાળી શરીર સપાટીથી તેના રુધિરવાહિનીમાં થાય છે. ઉત્સર્ગ અંગો ખંડીય રીતે ગોઠવાયેલ અને ગૂંચળામય નલિકાઓના બનેલ હોય છે, જેને ઉત્સર્ગિકા કહે છે. તેના 3 પ્રકાર છે. 1. વિટપીય ઉત્સર્ગિકાઓ 15 ખંડ પછી છેલ્લા ખંડ સુધી દરેક આંતરખંડીય વિટપની બંને બાજુએ આવેલી છે, જે આંતરડામાં ખુલે છે.
2. ત્વચીય ઉત્સર્ગિકાઓ ત્રીજા ખંડથી પછીના તમામ ખંડોની શરીર દિવાલની સપાટી સાથે ચોંટેલી હોય છે. આ બધી ઉત્સર્ગિકાઓ શરીર દિવાલની બહારની સપાટી પર ખુલે છે. અને 3. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ 3 જોડ ગુચ્છામાં ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય છે. આ અલગ પ્રકારની ઉત્સર્ગિકાઓની મૂળભૂત રચના સરખી હોય છે. આ ઉત્સર્ગિકા દેહજળના કદ અને બંધારણનું નિયંત્રણ કરે છે. ઉત્સર્ગિકા નિવાપથી શરૂ થાય છે કે જે કોષ્ઠીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને ભેગું કરે છે. ઉત્સર્ગિકા નિવાપ ઉત્સર્ગિકાના નલિકામય ભાગ સાથે જોડાયેલો રહે છે કે જે ઉત્સર્ગ પદાર્થોને શરીર દિવાલની બહાર અથવા પાચન નળીમાં ઠાલવે છે. ચેતાતંત્રમાં ચેતાકંદો છે જે સામાન્ય રીતે બેવડા વક્ષ ચેતારજ્જુ પર ખંડીય રીતે ગોઠવાયેલા હોય છે. આગળના ભાગે 3 અને 4 ખંડમાં ચેતારજ્જુ 2 ભાગમાં વહેંચાઈને કંઠનળીને પાર્શ્વ બાજુથી વીંટળાઈને પૃષ્ઠ બાજુ પર મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈ ચેતાકડી બનાવે છે. મસ્તિષ્ક ચેતાકંદ ચેતાકડીની અન્ય ચેતાઓ સાથે જોડાઈને સંવેદી આવેગોનું સંકલન કરી તરત જ પ્રતિક્રિયા કરી શરીરના સ્નાયુઓને અમલ કરવા પ્રેરે છે. અળસિયામાં આંખો જેવા વિશેષ સંવેદાંગ અવયવો આવેલા હોતા નથી, પરંતુ તેમાં કેટલાક પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો એટલે કે ગ્રાહી કોષો વિકાસ પામેલા હોય છે, જે પ્રકાશની તીવ્રતા અને જમીનમાં થતા કંપન વગેરેથી પ્રેરિત કરે છે. અળસિયામાં વિશેષ પ્રકારની રસાયણગ્રાહી એટલે કે સ્વાદગ્રાહી રચનાઓ હોય છે જે રાસાયણિક ઉત્તેજકોથી પ્રેરિત થાય છે. આ સંવેદી અંગ અળસિયાના અગ્રભાગમાં આવેલા હોય છે. અળસિયું ઉભયલિંગી પ્રાણી છે, એટલે કે એક જ પ્રાણીમાં શુક્રપિંડ અને અંડપિંડ આવેલા હોય છે. 10થમાં અને 11થમાં ખંડોમાં 2 જોડ શુક્રપિંડો આવેલા હોય છે. તેમની શુક્રવાહિની 18માં ખંડ સુધી લંબાયેલી હોય છે. ત્યાં તે પ્રોસ્ટેટ નલિકા સાથે જોડાય છે. 2 જોડ સહાયક ગ્રંથિ અનુક્રમે 17 અને 19માં ખંડમાં આવેલી હોય છે. સામાન્ય પ્રોસ્ટેટ અને શુક્રવાહિની બહારની તરફ 18માં ખંડમાં વક્ષ પાર્શ્વ બાજુએ 1 જોડ નર જનન છિદ્ર તરીકે ખુલે છે. 6 to 9 આ પ્રત્યેક ખંડોમાં શુક્ર સંગ્રહાશયોની 1 જોડ આવેલી હોય છે. તે મૈથુન ક્રિયા દરમિયાન મેળવેલા સાથી અળસિયાના શુક્રકોષોનો સંગ્રહ કરે છે. 12 to 13 ખંડના આંતરખંડીય વિટપની પશ્ચ સપાટીને વળગી રહેલ અંડપિંડની 1 જોડ 13માં ખંડમાં આવેલી હોય છે. અંડવાહિની તેનો અગ્રછેડો અંડવાહિની નિવાપ બનાવે છે. બંને બાજુની અંડવાહિનીઓ જોડાઈ માદા જનન છિદ્ર સ્વરૂપે શરીર દિવાલની વક્ષ બાજુએ 14માં ખંડમાં ખુલે છે. મૈથુન ક્રિયા દરમિયાન 2 અળસિયા વચ્ચે શુક્રકોષોના આદાન પ્રદાનની ક્રિયા થાય છે. 2 અળસિયા વિરુદ્ધ દિશામાં જોડાઈ એકબીજાના સંપર્કમાં આવે છે તથા તેના જનન છિદ્રો એકબીજાના સંપર્કમાં આવીને પોતાના શુક્રકોષોના સમૂહની આપ-લે કરે છે. વલયિકાના ગ્રંથિકોષો દ્વારા ઉત્પન્ન થયેલ અંડઘરમાં પરિપક્વ શુક્રકોષો અને અંડકોષો તથા પોષક દ્રવ્યોયુક્ત પ્રવાહી જમા કરવામાં આવે છે. અંડઘરમાં અંડકોષોનું ફલન શુક્રકોષો વડે થાય છે. અળસિયું તેને પોતાના શરીરથી અલગ કરી જમીન ઉપર કે જમીનની અંદર છોડી દે છે. અળસિયાના ભ્રૂણ અંડઘરમાં રહે છે.
લગભગ 3 અઠવાડિયા પછી લગભગ 4ની સરેરાશે 2 થી 22 બાળ અળસિયા પ્રત્યેક અંડઘરમાંથી બહાર આવે છે. અળસિયામાં વિકાસ સીધો છે, એટલે કે ડિંભ બનતા નથી. અળસિયા ખેડૂતના મિત્ર તરીકે ઓળખાય છે, કારણ કે તે માટીમાં દર બનાવે છે અને તેને છિદ્રાળુ બનાવે છે કે જે વિકાસ પામતા મૂળને શ્વસનમાં અને માટીમાં દાખલ થવામાં મદદરૂપ થાય છે. અળસિયા દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવાની પ્રક્રિયાને વર્મી કમ્પોસ્ટિંગ કહે છે. આ ઉપરાંત માછલી પકડવાના ગલમાં ભક્ષ્ય ભેરવવા તરીકે અળસિયાનો ઉપયોગ થાય છે. વંદો કોકરોચ. વંદો બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે કે તેનો સમાવેશ સંધિપાત સમુદાયના કીટક વર્ગમાં થયેલો છે. વંદો સંધિપાત સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં ચળકતા પીળા, લાલ અને લીલા રંગના વંદાઓ પણ નોંધાયા છે. તેનું કદ 1/4 to 3 ઇંચ એટલે કે 0.6 to 7.6 સેન્ટીમીટર હોય છે. તેનામાં લાંબા સ્પર્શકો, ચલનપાત અને ચપટી વિસ્તરણ પામેલ ઉપરની શરીર દિવાલ કે જે શીર્ષને ઢાંકે છે તે નિશાચર મિશ્રાહારી પ્રાણી છે અને સમગ્ર વિશ્વમાં હૂંફાળી ભેજયુક્ત જગ્યાઓમાં વસે છે. તે મનુષ્યના ઘરમાં રહીને ગંભીર ઉપદ્રવકારી અને અનેક પ્રકારના રોગોનું વાહક છે. બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી. પુખ્ત વંદાની જાતિ પેરીપ્લેનેટા અમેરિકાના 34 to 53 mm લાંબી તથા પાંખોવાળી હોય છે. નરમાં પાંખો ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી હોય છે. વંદાનું શરીર મુખ્ય રૂપે ખંડીય હોય છે તથા મુખ્ય 3 ભાગ શીર્ષ, ઉરસ અને ઉદર માં વહેંચાયેલ હોય છે. તેનું સમગ્ર શરીર મજબૂત કાઇટિનયુક્ત બાહ્ય કંકાલ કથ્થાઈ રંગથી ઢંકાયેલ હોય છે. પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે જેને કઠક, પૃથક બાજુએ ઉપરી કવચ અને વક્ષ બાજુએ અધો કવચ કહે છે. આ તકતીઓ એકબીજા સાથે પાતળા અને લચકદાર પટલથી જોડાયેલા રહે છે જેને યોજીકલા એટલે કે સંધિ પટલ કહે છે. શરીરના અગ્ર છેડે આવેલ શીર્ષ ત્રિકોણાકાર હોય છે. શરીરના અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કાટખૂણે ગોઠવાયેલ હોય છે. તે 6 ખંડો ભળીને બને છે તથા તેની લચકદાર ગ્રીવાના કારણે બધી દિશાઓમાં ફરી શકે છે. શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો હોય છે. આંખોના અગ્રભાગમાંથી પટલમય આધારકમાંથી એક જોડી દોરી જેવા સ્પર્શકો ઉદ્ભવે છે. સ્પર્શકોમાં સંવેદના ગ્રાહકો આવેલા હોય છે જે પર્યાવરણને ચકાસવામાં મદદરૂપ છે. શીર્ષ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે જે કાપવા તેમજ ચાવવા માટેના મુખાંગો બનાવે છે. મુખાંગોમાં એક જોડ અધિજંભ ઉપરી ઓષ્ઠ, એક જોડ અધો જંભ, એક જોડ પ્રથમ જંભ અને દ્વિતીય જંભ અધઃ ઓષ્ઠ હોય છે. મધ્યમાં એક માંસલ લચીલી ગળી જેવી રચના આવેલી છે જેને અધો જીહ્વા કહે છે. તે જીભ તરીકે વર્તે છે. તે મુખાંગો દ્વારા ઘેરાયેલા ગુહામાં આવેલ હોય છે. ઉરસ મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલ હોય છે: પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્ચ ઉરસ. શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવર્ધથી જોડાયેલ હોય છે જેને ગ્રીવા કહે છે. પ્રત્યેક ઉરસીય ખંડોમાં એક જોડ ચલનપાદ આવેલા હોય છે. પાંખોની પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે તથા બીજી જોડ પાંખો પશ્ચ ઉરસમાંથી ઉદ્ભવે છે. અગ્ર પાંખો મધ્ય ઉરસીય જેને પ્રાવર પંખ ટેગ્મિના કહે છે
તે અપારદર્શક ઘેરા રંગની અને ચરમીય હોય છે તથા વિશ્રામી અવસ્થામાં પશ્ચપાંખોને ઢાંકે છે. પશ્ચપાંખો પારદર્શક પટલમય હોય છે અને ઉડવા માટે ઉપયોગી છે. નર અને માદા બંનેમાં ઉદર 10 ખંડોનું બનેલ હોય છે. માદામાં 7મું અધોકવચ નવતલ આકારનું અને 8મા અને 9મા અધોકવચ સાથે મળીને એક જનન કોથળી બનાવે છે, જેના અગ્રભાગમાં માદા જનન છિદ્ર, શુક્ર સંગ્રહાશય છિદ્રો તથા ગુંદર ગ્રંથિઓ ધરાવે છે. નરમાં જનન કોથળી અથવા ચેમ્બર ઉદરના અંતિમ ભાગમાં આવેલ હોય છે, જે પૃષ્ઠ બાજુએ 9 અને 10માં ઉપરી કવચ અને વક્ષ બાજુએ 9માં અધોકવચ વડે ઢંકાયેલ રહે છે. તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર, વક્ષ બાજુએ નર જનન છિદ્ર અને જનન દ્રઢકો ધરાવે છે. નરમાં ટૂંકી દોરી જેવી જોડમાં પુચ્છકંટિકા આવેલ હોય છે, જેનો માદામાં અભાવ હોય છે. નર માદા બંનેમાં 10મા ખંડ પર એક જોડ જોડાયેલ તંતુમય રચના આવેલી હોય છે, જેને પુચ્છશૂળ કહે છે. અંતઃસ્થ રચના એનાટોમી. દેહગુહામાં આવેલ અન્નમાર્ગ 3 ભાગો અગ્રાંત્ર, મધ્યાંત્ર અને પશ્ચાંત્રમાં વહેંચાયેલો હોય છે. મુખ એક નાની નલિકાકાર કંઠનળીમાં ખુલે છે. અન્નનળી કંઠનળીને અનુસરીને આવેલ સાંકડી નલિકામય રચના છે. અન્નનળી એક કોથળી જેવી રચનામાં ખુલે છે, જેને અન્ન સંગ્રહાશય કહે છે, જે ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે. તે આગળ પેશણીમાં ખુલે છે, જેમાં બાહ્યપટલ જાડું વર્તુળાકાર સ્નાયુઓનું બનેલું હોય છે અને અંદરનું પટલ જાડું ક્યુટિકલયુક્ત હોય છે, જે 6 કાઇટિનની તક્તિઓ બનાવે છે, જેને દાંત કહે છે. પેશણીમાંના દાંત ખોરાકના કણોનો બારીક ભૂક્કો કરવામાં મદદ કરે છે. સંપૂર્ણ અગ્રાંત્ર અંદરની બાજુએ ક્યુટિકલથી આવૃત્ત હોય છે. અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણના સ્થાને આંગળીઓ જેવી સરખી 6 થી 8 અંધનલિકાઓ આવેલી હોય છે, જેને યકૃતીય અથવા જઠરીય અંધાંત્રો કહે છે. તે પાચક રસનો સ્ત્રાવ કરે છે. મધ્યાંત્ર અને પશ્ચાંત્રના જોડાણ સ્થાને લગભગ 100 થી 150 જેટલી પીળાશ પડતી પાતળી તાંતણા જેવી માલ્પીગિયન નલિકાઓ આવેલી હોય છે. તે હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોના નિકાલમાં સહાય કરે છે. પશ્ચાંત્ર મધ્યાંત્રથી સહેજ પહોળું હોય છે અને તે શેષાંત્ર, કોલોન અને મળાશયમાં ભિન્નન પામેલું હોય છે. મળાશય મળદ્વાર વડે બહારની તરફ ખુલે છે. વંદાનું રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું છે. તેમાં રુધિરવાહિનીઓ અલ્પ વિકસિત હોય છે અને રુધિર ગુહામાં ખુલે છે. તેના બધા અંતરંગ અંગો કે જે રુધિર ગુહામાં આવેલા હોય છે, તે રુધિર હિમોલિમ્ફમાં તરતા હોય છે. હિમોલિમ્ફ રંગવિહીન પ્લાઝમા અને હિમોસાઇટ્સ ધરાવે છે. વંદાનું હૃદય એક લાંબી સ્નાયુલ નળી જેવું હોય છે, જે ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠરેખા સાથે આવેલું હોય છે. હૃદય ગળણી આકારના રદખંડોમાં વિભેદિત થયેલું હોય છે અને તેની બંને બાજુએ મુખિકા આવેલ હોય છે. રુધિર મહાકોટરોમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશે છે અને દબાણ સહિત અગ્રભાગે મહાકોટરમાં પાછું ફરે છે. શ્વસનતંત્ર શાખિત શ્વાસનળીઓનું જાળું ધરાવે છે કે જે શ્વાસનળી 10 જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે છે, જેને શ્વસન છિદ્રો કહે છે, જે શરીરની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. પાતળી શાખિત નલિકાઓ
શ્વસન નલિકાઓ સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં ઉપવિભાજિત છે. હવામાંથી ઓક્સિજનનું બધા ભાગો તરફ વહન કરે છે. શ્વસન છિદ્રોની ખુલવાની ક્રિયા વાલ્વ દ્વારા નિયંત્રિત થાય છે. સૂક્ષ્મ શ્વાસવાહિકાઓમાં પ્રસરણ દ્વારા વાત વિનિમય થાય છે. વંદામાં ઉત્સર્જન માલ્પિઘિયન નલિકાઓ દ્વારા થાય છે. પ્રત્યેક નલિકા ગ્રંથિમય તેમજ પક્ષમલ કોષોથી આવૃત્ત હોય છે. તે નાઇટ્રોજનયુક્ત નકામા દ્રવ્યોનું શોષણ કરી તેને યુરિક એસિડમાં રૂપાંતરિત કરે છે, જેનો નિકાલ પશ્ચાંત્ર દ્વારા થાય છે. તેથી આ કીટકને યુરિક એસિડ ત્યાગી એટલે કે યુરિકોટેલિક કહે છે. વધુમાં મેદકાયો, નેફ્રોસાઇટ્સ એટલે કે ઉત્સર્ગ કોષો અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં સહાય કરે છે. વંદાનું ચેતાતંત્ર એક શ્રેણીબદ્ધ જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવતા ચેતાકંદોનું બનેલ હોય છે, જે વક્ષ બાજુએ જોડમાં આવેલ સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલા હોય છે. 3 ચેતાકંદો ઉરસમાં અને 6 ચેતાકંદો ઉદરમાં આવેલા હોય છે. વંદાનું ચેતાતંત્ર સમગ્ર શરીરમાં ફેલાયેલું હોય છે. શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો હોય છે, જ્યારે બાકીનો ભાગ શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુએ આવેલો હોય છે. આથી તમે સમજી શકો છો કે જો વંદાના શીર્ષને કાપી નાખવામાં આવે છતાં પણ તે 1 અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવતો રહી શકે છે. શીર્ષ પ્રદેશમાં મગજને ઉપરી અન્નનાલીય ચેતાકંદો દ્વારા નિરૂપિત કરવામાં આવે છે, જે સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ કરે છે. વંદામાં સંવેદાંગો તરીકે સ્પર્શકો આંખો, જંભમૃષો, વક્ષ જંભમૃષો, પુચ્છશૂળ વગેરે આવેલા હોય છે. શીર્ષની પૃષ્ઠ બાજુએ સંયુક્ત આંખો આવેલી હોય છે. પ્રત્યેક આંખ લગભગ 2000 જેટલી ષટકોણાકાર નેત્રિકાઓની બનેલી હોય છે. ઘણી બધી નેત્રિકાની મદદથી વંદો એક જ પદાર્થના ઘણા પ્રતિબિંબ મેળવે છે. આ પ્રકારની દ્રષ્ટિને મોઝેક પ્રતિબિંબ કહે છે, જેની સંવેદનશીલતા વધુ પરંતુ રિઝોલ્યુશન ઓછું હોય છે. તે રાત્રિના સમયે સામાન્ય હોય છે, આથી તેને રાત્રિ દ્રષ્ટિ કહે છે. વંદો એક લિંગી પ્રાણી છે. બંને જાતિઓમાં પૂર્ણ વિકસિત પ્રજનન અંગો આવેલા હોય છે. નર પ્રજનન તંત્રમાં એક જોડ શુક્રપિંડ ઉદરના 4 થી 6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. દરેક શુક્રપિંડમાંથી પાતળી શુક્રવાહિની નીકળે છે, જે શુક્રાશય દ્વારા સ્ખલન નલિકામાં ખુલે છે. સ્ખલન નલિકા નર જનન છિદ્રમાં ખુલે છે. તેનું સ્થાન મળદ્વારની વક્ષ બાજુએ આવેલું છે. છત્રાકાર ગ્રંથિ ઉદરના 6 થી 7 ખંડમાં આવેલી છે. તેનું કાર્ય સહાયક પ્રજનન ગ્રંથિ તરીકેનું છે. વંદાના ઉદરને છેડે આવેલા કાયટિનના જનનદ્રઢકો બાહ્ય જનનાંગોની રચના કરે છે. જનનદ્રઢકો એટલે કે નર જનન છિદ્રની ફરતે આવેલી કાયટિનયુક્ત અસમમિતીય રચના. શુક્રકોષોનો સંગ્રહ શુક્રાશયમાં થાય છે. સમાગમ પહેલા બધા શુક્રકોષો ભેગા મળીને શુક્રકોથળીની રચના કરે છે. તે સમાગમ દરમિયાન મુક્ત થાય છે. માદા પ્રજનન તંત્રમાં 2 મોટા અંડપિંડો ઉદરના 2 થી 6 ખંડની પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. પ્રત્યેક અંડપિંડ શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ ધરાવતી 8 નલિકામય અંડપુટિકાઓના બનેલા હોય છે. તે બંને બાજુની અંડવાહિનીઓ મધ્યમાં એકબીજા સાથે જોડાઈને સામાન્ય અંડવાહિની અથવા યોનિ બનાવે છે, જે જનન કોથળીમાં ખુલે છે. છઠ્ઠા ખંડમાં
એક જોડ શુક્ર સંગ્રહાશય આવેલ હોય છે, જે જનન કોથળીમાં ખુલે છે. શુક્રકોષો શુક્રકોથળીમાંથી સ્થળાંતરિત થાય છે. તેના ફલિત અંડકોષો એક કેપ્સ્યુલમાં બંધાય છે, જેને અંડઘર કહે છે. અંડઘર ઘેરા, રતાશ પડતા બદામી રંગની કેપ્સ્યુલ હોય છે. તે લગભગ 8 mm લાંબા હોય છે. આ અંડઘર તિરાડો તથા વધુ સાપેક્ષ ભેજયુક્ત ખોરાકની નજીકની જગ્યાઓએ છોડી દેવામાં અથવા ચોંટાડી દેવામાં આવે છે. સરેરાશ એક માદા 9 થી 10 અંડઘર ઉત્પન્ન કરે છે અને પ્રત્યેક 14 થી 16 ઈંડા ધરાવે છે. પેરીપ્લેનેટા અમેરિકાનો વિકાસ પરોક્ષ પ્રકારનો હોય છે, એટલે કે તેનો વિકાસ કીટ શિશુ દ્વારા થાય છે. કીટ શિશુ મુખ્યતઃ પુખ્ત પ્રાણી જેવા જ દેખાય છે. કીટ શિશુ લગભગ 13 વખત નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતરણ પામે છે. અંતિમ કીટ શિશુ અવસ્થા પહેલાની અવસ્થામાં પક્ષતલ્ય એટલે કે વિંગ પેડ્સ હોય છે, પણ માત્ર પુખ્ત વંદામાં પાંખો હોય છે. વંદાની ઘણી બધી જાતિઓ જંગલી હોય છે અને તેનું કોઈ આર્થિક મહત્વ હોતું નથી. કેટલીક જાતિઓ મનુષ્યની વસાહતના સ્થાને અથવા તેની આજુબાજુ ઉછેર પામે છે. તે ઉપદ્રવી તરીકે કામ કરે છે, કારણ કે તે ખોરાકને નષ્ટ કરે છે અને તેને દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા ખોરાકને દૂષિત કરી દે છે. ખોરાકને દૂષિત કરીને અનેક બેક્ટેરિયલ રોગોનો ફેલાવો કરે છે. દેડકો ફ્રોગ. દેડકો જમીન અને મીઠા પાણી બંનેમાં વસવાટ કરે છે. તે મેરુદંડી સમુદાયના ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. ભારતમાં જોવા મળતા દેડકાની સામાન્ય જાતિ રાના ટાઇગ્રીના છે. તેના શરીરનું તાપમાન સ્થિર હોતું નથી, એટલે કે તેના શરીરનું તાપમાન વાતાવરણના તાપમાન અનુસાર બદલાતું રહે છે. આ પ્રકારના પ્રાણીને અસમતાપી અથવા શીત રુધિરવાળા પ્રાણી કહે છે. દેડકો જ્યારે ઘાસમાં અને સૂકી જમીન પર હોય ત્યારે તેને તમે રંગ બદલતા જોયો હશે. તેઓ તેમના દુશ્મનથી સંતાવવા માટે રંગ બદલવાની ક્ષમતા ધરાવે છે. આ રક્ષણાત્મક રંગ બદલવાની ઘટનાને રૂપનકલ કહે છે. તમે એ પણ જોયું હશે કે દેડકો શિયાળા અને ઉનાળામાં જોવા મળતો નથી. આ સમયે તે ઠંડી અને ગરમીથી રક્ષણ મેળવવા ઊંડા ખાડામાં જતો રહે છે. આને ક્રમશઃ શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા કહે છે. બાહ્યાકાર વિદ્યા મોર્ફોલોજી. તમે ક્યારે પણ દેડકાની ત્વચાને સ્પર્શ કરી છે? દેડકાની ત્વચા શ્લેષ્મથી ઢંકાયેલી હોવાના કારણે લીસી અને ચીકણી હોય છે. તેની ત્વચા હંમેશા ભેજયુક્ત સ્થિતિ જાળવી રાખે છે. દેડકાની પૃષ્ઠબાજુ ચમકતા લીલા રંગની હોય છે, જેમાં અનિયમિત ઘેરા ટપકા હોય છે. વક્ષ બાજુ આછી પીળી હોય છે. દેડકો ક્યારેય પાણી પીતો નથી, પરંતુ ત્વચા દ્વારા તેનું શોષણ કરે છે. દેડકાનું શરીર શીર્ષ અને ધડમાં વિભાજિત થાય છે. પૂંછડી અને ગરદનનો અભાવ હોય છે. મુખ ઉપર એક જોડ નાસિકા છિદ્ર આવેલા છે. આંખો બહારની તરફ ઉપસેલી અને પારદર્શક પટલથી ઢંકાયેલી હોય છે, જેથી પાણીની અંદર આંખોનો બચાવ થઈ શકે. આંખોની બંને બાજુ કર્ણપટલ એટલે કે કાન આવેલા હોય છે, જે ધ્વનિના સંકેતોને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. અગ્ર અને પશ્ચ ઉપાંગ તરવા, ચાલવા, ફરવા અને ખાડો ખોદવાનું કાર્ય કરે છે. અગ્ર ઉપાંગમાં 4 આંગળીઓ આવેલી હોય છે, જ્યારે પશ્ચ ઉપાંગમાં 5 લાંબી અને માંસલ આંગળીઓ હોય છે.
પશ્ચ ઉપાંગની આંગળીઓ પટલથી જોડાયેલી હોય છે, જેથી તે તરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દેડકામાં બાહ્ય લિંગભેદ જોવા મળે છે. નર દેડકામાં અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વરપેટી તથા અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે મૈથુન ગાદી હોય છે, જેનો માદા દેડકામાં અભાવ હોય છે. અંતઃસ્થ વિદ્યા એનાટોમી. દેડકાની દેહગુહામાં પૂર્ણ વિકસિત રચના ધરાવતા અને કાર્ય કરતા અંગતંત્રો જેવા કે પાચનતંત્ર, પરિવહનતંત્ર, શ્વસનતંત્ર, ચેતાતંત્ર, ઉત્સર્જનતંત્ર અને પ્રજનનતંત્ર છે. દેડકાનું પાચનતંત્ર પાચનમાર્ગ અને પાચક ગ્રંથિઓનું બનેલ હોય છે. અન્નમાર્ગ ટૂંકો હોય છે, કારણ કે દેડકો માંસાહારી છે. આથી આંતરડાની લંબાઈ ઓછી હોય છે. તેનું મુખ મુખગુહામાં ખુલે છે. કંઠનળીને અનુસરીને અન્નનળી આવેલી હોય છે. અન્નનળી એક ટૂંકી નળી છે, જે જઠરમાં ખુલે છે. જઠર આગળ વધીને આંતરડા, મળાશય અને અંતમાં અવસારણી દ્વારા બહાર ખુલે છે. યકૃત પિત્તરસનો સ્ત્રાવ કરે છે, જેનો પિત્તાશયમાં સંગ્રહ થાય છે. સ્વાદુપિંડ એક પાચક ગ્રંથિ છે, જે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, જે પાચક ઉત્સેચકો ધરાવે છે. દેડકો તેની દ્વિશાખી જીભ દ્વારા ખોરાકને પકડે છે. જઠરની દિવાલો દ્વારા સ્ત્રવિત હાઇડ્રોક્લોરિક એસિડ અને જઠરરસ દ્વારા ખોરાકનું પાચન થાય છે. અર્ધપાચિત ખોરાકને આમપાક કહે છે. જઠરમાંથી પસાર થઈને આંતરડાના પ્રથમ ભાગ પક્વાશયમાં પહોંચે છે. પક્વાશય પિત્તાશયમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડનો સ્વાદુરસ સામાન્ય પિત્તનળી દ્વારા પ્રાપ્ત કરે છે. પિત્ત ચરબીનું તૈલોદીકરણ કરે છે અને સ્વાદુરસ કાર્બોદિત અને પ્રોટીનનું પાચન કરે છે. પાચનની અંતિમ પ્રક્રિયા આંતરડામાં થાય છે. પાચિત ખોરાક આંતરડાની અંદરની દિવાલમાં આવેલા ઘણા બધા આંગળીઓની ગળીઓ જેવી રચના દ્વારા શોષાય છે, જેને રસાંકુરો કહે છે. અપાચિત ઘન ખોરાક મળાશયમાં પહોંચે છે અને અવસારણીમાંથી બહાર ત્યજાય છે. દેડકો પાણી અને જમીન એમ બંને જગ્યાએ બે જુદી જુદી રીતે શ્વસન કરે છે. પાણીમાં ત્વચા એક શ્વસનાંગનું કાર્ય કરે છે. એને ત્વચીય શ્વસન કહે છે. ત્વચામાં પ્રસરણ દ્વારા પાણીમાં ઓગળેલ ઓક્સિજનનું વાત વિનિમય થાય છે. જમીન પર મુખગુહા, ત્વચા અને ફેફસા શ્વસનાંગો તરીકે વર્તે છે. ફેફસા દ્વારા થતા શ્વસનને ફુફ્ફુસીય શ્વસન કહે છે. ફેફસાની જોડ લંબાયેલ અંડાકાર ગુલાબી રંગની થેલી જેવી રચના હોય છે, જે ધડના ઉપરી ભાગ એટલે કે ઉરસમાં આવેલ હોય છે. હવા નાસિકા છિદ્રોમાંથી પ્રવેશી મુખગુહા અને પછી ફેફસા સુધી પહોંચે છે. ગ્રીષ્મનિંદ્રા અને શીતનિંદ્રા દરમિયાન દેડકો ત્વચા દ્વારા શ્વસન કરે છે. દેડકાનું પરિવહન તંત્ર પૂર્ણ વિકસિત અને બંધ પ્રકારનું હોય છે. તેમાં લસિકા તંત્ર પણ જોવા મળે છે, એટલે કે રુધિર પરિવહન તંત્રમાં હૃદય, રુધિરવાહિનીઓ અને રુધિરનો સમાવેશ થાય છે. લસિકા તંત્ર લસિકા, લસિકા વાહિનીઓ અને લસિકા ગાંઠોનું બનેલું હોય છે. હૃદય માંસલ રચના છે, જે દેહગુહાની ઉપરની બાજુએ આવેલું હોય છે. તે 3 કોટર ધરાવે છે, 2 કર્ણકો અને એક ક્ષેપક. તે પાતળા પારદર્શક પટલ વડે ઢંકાયેલું છે, જેને પરિહૃદ આવરણ કહે છે. ત્રિકોણાકાર રચના, જેને શિરાકોટર કહે છે, તે હૃદયના જમણા કર્ણક સાથે જોડાયેલું રહે છે.
તથા મહાશિરાઓ દ્વારા રુધિર પ્રાપ્ત કરે છે. હૃદયની વક્ષ સપાટી પર આવેલી થેલી જેવી રચના શંકુધમનીમાં ક્ષેપક ખુલે છે. હૃદયમાંથી રુધિરને ધમનીઓ એટલે કે ધમની તંત્ર દ્વારા શરીરના બધા ભાગોમાં મોકલવામાં આવે છે. શિરાઓ શરીરના જુદા જુદા અંગોમાંથી રુધિરને એકત્રિત કરી હૃદયમાં પહોંચાડે છે અને શિરાતંત્ર બનાવે છે. દેડકામાં વિશિષ્ટ શિરા જોડાણ યકૃત તથા આંતરડા ઉપરાંત મૂત્રપિંડ અને શરીરના નીચેના ભાગોમાં જોવા મળે છે. તેને ક્રમશઃ યકૃત નિવાહિકા તંત્ર અને મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કહે છે. રુધિર રુધિરરસ અને રુધિરકોષો ધરાવે છે. રુધિરકોષો તરીકે આરબીસીસ એટલે કે રક્તકણ અથવા એરિથ્રોસાઇટ્સ, ડબ્લ્યુબીસીસ એટલે કે શ્વેતકણ અથવા લ્યુકોસાઇટ્સ અને રુધિરકણિકાઓ હોય છે. રક્તકણમાં લાલ રંગનું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું હોય છે. આ કોષો કોષ કેન્દ્રયુક્ત છે. લસિકા રુધિરથી અલગ હોય છે કારણ કે તેમાં કેટલાક પ્રોટીન તેમજ રક્તકણનો અભાવ હોય છે. પરિવહન દરમિયાન રુધિર પોષક તત્વો, વાયુઓ અને પાણી નિયત સ્થાને લઈ જાય છે. રુધિરનું પરિવહન માંસલ હૃદયના ધબકવાની ક્રિયા દ્વારા થાય છે. નાઇટ્રોજનયુક્ત નક્કામાં દ્રવ્યોનો નિકાલ પૂર્ણ વિકસિત ઉત્સર્જન તંત્ર દ્વારા થાય છે. ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, મૂત્રવાહિની, અવસારણી અને મૂત્રાશયનો સમાવેશ થાય છે. મૂત્રપિંડ ગાઢ રાતા રંગના અને વાલ આકારના હોય છે અને તે દેહગુહામાં થોડાક પાછળની બાજુએ કરોડસ્તંભની બંને બાજુએ ગોઠવાયેલા હોય છે. પ્રત્યેક મૂત્રપિંડ ઘણા બધા રચનાત્મક અને ક્રિયાત્મક એકમના બનેલ છે જેને મૂત્રપિંડ નલિકાઓ અથવા નેફ્રોન્સન કહે છે. નરદેડકામાં મૂત્રવાહિની મૂત્રપિંડમાંથી મૂત્રજનન વાહિની સ્વરૂપે બહાર નીકળે છે. મૂત્રજનન વાહિની અવસારણીમાં ખુલે છે. માદા દેડકામાં મૂત્રવાહિની અને અંડવાહિની અવસારણીમાં અલગ અલગ ખુલે છે. એક પાતળી દિવાલવાળું મૂત્રાશય જે મળાશયની વક્ષ બાજુએ આવેલું હોય છે તે પણ અવસારણીમાં ખુલે છે. દેડકો યુરિયાનું ઉત્સર્જન કરે છે. આથી તેને યુરિયા ત્યાગી પ્રાણી એટલે કે યુરિયોટેલિક કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો રુધિર દ્વારા મૂત્રપિંડમાં વહન પામે છે. ત્યાં આગળ તે અલગ કરી દેવામાં આવે છે અને તેનું ઉત્સર્જન કરવામાં આવે છે. નિયંત્રણ અને સહનિયમન તંત્ર દેડકામાં પૂર્ણ વિકસિત હોય છે. તેમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને ચેતાતંત્ર બંને જોવા મળે છે. શરીરના જુદા જુદા અંગોમાં રાસાયણિક સહનિયમન અંતઃસ્ત્રાવો દ્વારા સંપન્ન થાય છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત થાય છે. દેડકાની મુખ્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જેવી કે પિટ્યુટરી, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, થાઇમસ, પિનિયલ કાય, સ્વાદુપિંડના કોષપુંજો, એડ્રિનલ અને જનનપિંડો છે. ચેતાતંત્રના આયોજનમાં મધ્યવર્તી ચેતાતંત્ર, મગજ અને કરોડરજ્જુ, પરિઘવર્તી ચેતાતંત્ર, મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ અને સ્વયંવર્તી ચેતાતંત્ર, અનુકંપી અને પરાનુકંપીનો સમાવેશ થાય છે. મગજમાંથી 10 જોડ મસ્તિષ્ક ચેતાઓ ઉદ્ભવે છે. મગજ હાડકાની બનેલ મસ્તક પેટીમાં બંધ હોય છે. તે અગ્રમગજ, મધ્યમગજ અને પશ્ચમગજમાં વિભાજિત થાય છે. અગ્રમગજમાં ઘ્રાણપિંડો, એક જોડ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને
એક આંતરમસ્તિષ્કનો સમાવેશ થાય છે. મધ્ય મગજમાં એક જોડ દ્રષ્ટિપિંડનો સમાવેશ થાય છે. પશ્ચ મગજ અનુમસ્તિષ્ક અને લંબમજ્જા ધરાવે છે. લંબમજ્જા મહાછિદ્રમાંથી પસાર થઈને કરોડસ્તંભમાં આવેલ કરોડરજ્જુ સાથે જોડાયેલ રહે છે. દેડકામાં વિવિધ પ્રકારના સંવેદાંગો હોય છે, જેમ કે સ્પર્શ સંવેદી અંગ, સંવેદી અંકુરકો, સ્વાદ, સ્વાદ કલિકાઓ, ગંધ, નાસિકા અધિચ્છદ, દ્રષ્ટિ, આંખ અને શ્રવણ, કર્ણપટલ અને અંતઃકરણ. આ બધામાં આંખો અને અંતઃકરણ સુવિકસિત હોય છે અને બાકીના સંવેદાંગો માત્ર ચેતાતંતુના છેડા પર કોષોના ગુચ્છાઓ સ્વરૂપે હોય છે. દેડકામાં એક જોડ ગોળાકાર આંખો ખોપરીમાં આવેલ નેત્રગુહામાં ગોઠવાયેલી હોય છે. તે સામાન્ય આંખો ધરાવે છે. એક જ એકમ ધરાવે છે. દેડકામાં બાહ્યકર્ણનો અભાવ હોય છે. બહારથી માત્ર કર્ણપટલ જ દેખાય છે. કર્ણ એક એવું અંગ છે જે શ્રવણ ઉપરાંત સમતુલનનું પણ કાર્ય કરે છે. દેડકામાં નર અને માદા પ્રજનન તંત્ર પૂર્ણ વિકસિત હોય છે. નર પ્રજનન તંત્રમાં એક જોડ પીળાશ પડતા અંડાકાર શુક્રપિંડ હોય છે, જે મૂત્રપિંડના ઉપરના ભાગમાં અધિવૃક્કીય આવરણ નામના બેવડા પડ દ્વારા જોડાયેલા હોય છે, જેને શુક્રપિંડ બંધ કહે છે. શુક્રવાહિકાઓની સંખ્યા 10 થી 12 હોય છે, જે શુક્રપિંડમાંથી નીકળીને પોતાની બાજુના મૂત્રપિંડમાં પ્રવેશે છે અને તે બીડરની નલિકામાં ખુલે છે, જે અંતમાં મૂત્રવાહિનીમાં ખુલે છે. હવે મૂત્રવાહિનીને મૂત્રજનન વાહિની કહે છે. મૂત્રપિંડમાંથી બહાર નીકળીને અવસારણીમાં ખુલે છે. અવસારણી એક નાનું મધ્ય કોટર છે, જે ઉત્સર્ગ પદાર્થો, મૂત્ર તથા શુક્રકોષોને બહાર મોકલવાનું કાર્ય કરે છે. માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ મૂત્રપિંડની નજીક ગોઠવાયેલા હોય છે, પરંતુ તેનો ક્રિયાત્મક રીતે મૂત્રપિંડ સાથે કોઈ સંબંધ હોતો નથી. અંડપિંડોમાંથી નીકળતી એક જોડ અંડવાહિની અવસારણીમાં અલગ અલગ ખુલે છે. એક પરિપક્વ માદા એક સમયમાં 2500 થી 3000 અંડકોષો મૂકે છે. ફલન બાહ્ય ફલન પ્રકારનું અને પાણીમાં થાય છે. ભ્રૂણ વિકાસ ડિંભ સ્વરૂપે થાય છે, જેને ટેડપોલ કહે છે. ટેડપોલ રૂપાંતરણની વિવિધ અવસ્થાઓમાંથી પસાર થઈને પુખ્ત દેડકામાં ફેરવાય છે. દેડકા મનુષ્ય માટે લાભદાયી પ્રાણી છે, કારણ કે તે કીટકોને ખાય છે અને પાકનું રક્ષણ કરે છે. દેડકો પર્યાવરણીય સંતુલન જાળવી રાખે છે, કારણ કે તે નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહારજાળ માટેની મહત્વની કડી છે.